યુએસ ફેડે 5% દર ઘટાડાની ભેટથી બજારને મળી તેજી. નિફ્ટી લગભગ 100 પોઈન્ટ ઉછળીને 25,400 પાર. નિફ્ટી બેંક પણ 225 પોઈન્ટનો ઉછળ્યો. મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં પણ તેજી. આજે આઈટી શેરોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો, જેમાં ઇન્ડેક્સ લગભગ 1.5% વધ્યો. વિપ્રો, ટેક મહિન્દ્રા અને એચસીએલ ટેક નિફ્ટીના ટોપ ગેનર્સમાં સામેલ, જેમાં રોયલ્ટી, ઓટો અને બેન્કિંગ સેક્ટરમાં ખરીદી, પરંતુ મેટલ્સ અને એનબીએફસીસમાં દબાણ. યુબીએસના તેજીના અહેવાલથી ડીમાર્ટના શેરમાં તેજી. એવેન્યુ સુપરમાર્ટ પર ખરીદારીની સલાહ સાથે 5600 આપ્યા લક્ષ્યાંક. લગભગ 2%નો આવ્યો ઉછાળો. અને સીએનબીસી બજારના સમાચાર પર મહોર. કોએન્સ લાઈફ સાયન્સમાં આજે થઈ બ્લોક ડીલ. 3.39 કરોડ શેર્સમાં થયા સોદા. 3073 કરોડની ડીલ વેલ્યુ. શેરમાં આવ્યો 5%નો ઘટાડો.